આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા છે, ત્યારે રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે। બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગની સંપૂર્ણ તૈયારી છે। ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા। રાજ્યના 8.92 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે। 4,23,000 વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે। બોર્ડની પરીક્ષામાં દરેક સેન્ટર પર પુરુષ અને મહિલા એમ 2 નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। ચોરીના કિસ્સાઓ ટાળવા માટે સીસીટીવી ઉપર ખાસ નજર રાખવામાં આવશે। આ વર્ષે અલગથી સુપરવાઇઝરની જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્યના વિદ્યાર્થીઓ માટે આજે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે રાજ્ય બોર્ડની શરૂઆત થવા જઈ રહી છે અને ડીઓ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। સાહેબ, આપ જણાવો કે વિદ્યાર્થીઓની પરીક્ષાની આજથી શરૂઆત, પ્રશાસનની કેટલી તૈયારીઓ? પ્રશાસનની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। અત્યારે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપે છે જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ, તેમના માટે માનનીય કલેક્ટર સાહેબ પોતે અહીંયા જીજીઆઈ કેન્ટોનમેન્ટ બોર્ડમાં ઉપસ્થિત રહેવાના છે અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાના છે। બીજું કે તમામ રીતે વહીવટીતંત્ર સજ્જ છે, સ્ટાફ, નિમણૂક, તાલીમ બધું પૂર્ણ, પોલીસ બંદોબસ્ત પણ પૂરેપૂરો છે, સાથે સાથે આરોગ્ય વિષયક સેવાઓની પણ ચિંતા કરવામાં આવેલી છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ ભયતળીય વ્યવસ્થા મળે તે પ્રકારની તમામ તૈયારીઓ થઈ ગઈ છે। બીજું કે સરકારી અધિકારીઓ ક્લાસ 1 to ઓફિસર્સ પણ દરેક બિલ્ડિંગમાં મુકાય તે પ્રકારનું આયોજન છે। એટલે એ રીતે જોવા જઈએ તો ગેરરીતિ વિહીન તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા લેવાય તેવું સંપૂર્ણ આયોજન અમદાવાદ શહેરમાં થઈ ગયું છે। ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબે પ્રેરણાદાયી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણાદાયી સાબિત થાય તેવું અમને વિશ્વાસ છે અને તે પ્રમાણે આજે વિદ્યાર્થીઓને અહીંયા સાથે ઉપસ્થિત રહેશે પોતે, તો એનો મતલબ એમ છે સમગ્ર વહીવટીતંત્ર વિદ્યાર્થીઓની સાથે છે, વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી પરીક્ષા આપવાની છે તેવું સંપૂર્ણ આયોજન અમે કરેલું છે। બિલકુલ, સીસીટીવીથી સજ્જ કેન્દ્રો રાખવામાં આવ્યા છે અને વિશેષ એવા ઓફિસર પણ રાખવામાં આવે છે જે ખાલી સુપરવિઝન કરે। આ વખતે વિશેષ આયોજન એ પ્રકારે કરવામાં આવ્યું છે કે સીસીટીવીનું સુપરવિઝન માટે જ એક અલગ વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।